હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ, ચેપ્ટર 1 સ્માઇલ પ્લીઝ. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશ, સ્માઇલ પ્લીઝ. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીંયા ઉદાહરણ આપે છે તે રીતે શબ્દો લખવાના છે. એક ગ્લાસ છે તો અ ગ્લાસ, વધુ ગ્લાસ છે તો ગ્લાસીસ, બેન્ચ છે તો બેન્ચીસ, એન ઇંચ ઇન્ચીસ, અ સેન્ડવિચ સેન્ડવિચીસ, અ બોક્સ તો બોક્સીસ. આ રીતે બહુવચન લખવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. અહીંયા પણ એ મુજબ જ લખવાનું છે. ક્લાસ તો ક્લાસીસ, વોચીસ છે તો અ વોચ, અ ટોમેટો ટોમેટોઝ, બસીસ તો અ બસ, અ ફોક્સ તો ફોક્સીસ. આ મુજબ લખીશું. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીંયા ઉદાહરણ મુજબ શબ્દ લખવાના છે. અ પપ્પી તો પપ્પીઝ, બેબી તો બેબીઝ, અ ચેરી ચેરીઝ, અ ફેરી તો ફેરીઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. અહીંયા પણ એ મુજબ જ ખાલી જગ્યા લખવાની છે. અ બટરફ્લાય તો બટરફ્લાઈઝ, સ્ટોરીઝ તો અ સ્ટોરી, અ સિટી તો સિટીઝ, બનીઝ અ બની, એન એક્ટિવિટી તો એક્ટિવિટીઝ. આ મુજબ લખીશું. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીંયા છે કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. માય મધર બોટ અ ન્યૂ કાર. બીજું છે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. રહીમ હેઝ 5 કેન્ડીઝ. 4 ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. છઠ્ઠું હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ક્લાસ. દ્વિજા હેઝ અ બ્લુ બાઇસિકલ. મારે અહીંયા બાઇસિકલ્સ લખાયું છે, ત્યાં તમારે બાઇસિકલ લખવાનું છે, એસ લખવાનો નથી. બરાબર. સ્ટડી ધ એક્ઝામ્પલ. અહીંયા ઉદાહરણ છે એ સમજવાના છે ખાલી. ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ. શું કેટ ટેબલ પર છે? તો યસ ધેર ઇઝ. ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ. કૂતરો છે એ ટેબલ ઉપર છે? નો ધેર ઇઝન્ટ, તે ટેબલ પર નથી. આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ. સફરજન ટેબલ પર પડ્યા છે? યસ ધેર આર. આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ. કેળાઓ ટેબલ પર છે? તો નો ધેર આરન્ટ, તે નથી. હવે આ એક્ઝામ્પલ સમજીએ. ધેર ઇઝ અ બોલ. આ બોલ છે? ધેર્સ અ બોલ. ધેર આર 4 બોલ્સ. અહીંયા છે ઝાઝા દડાઓ છે. અહીંયા જો બોલ છે તો એનું બહુવચન બોલ્સ થયું છે. જેવી રીતે આપણે ઉપરના વાક્ય જોયા એ મુજબ, જેવી રીતે આપણે ઉપર શબ્દ જોયા એ મુજબ. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરીએ. અહીંયા છે ખાલી જગ્યા 2, તો ધેર આર 2 ચેર્સ ઇન માય કિચન. જવાબ થશે ધેર આર. આવી રીતે લખવાનું છે. અહીંયા છે ખાલી જગ્યા 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. અહીંયા 3 છે ટ્રક છે, તો આર ધેર લખી શકાય, ઇઝ ધેર ના લખી શકાય. ઇઝ એક હોય તો લખી શકાય. આર ધેર 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વેઝ, તો આર ધેર એની ફ્લાવર્સ ઇન ધ વેઝ. ખાલી જગ્યા ટ્વાઇસ ગર્લ્સ ઇન ધ પિક્ચર, તો ધેર આર ટ્વાઇસ ગર્લ્સ ઇન ધ પિક્ચર. 5 ખાલી જગ્યા એની બુક્સ ઇન ધ બુકકેઝ, તો પ્રશ્ન વાક્ય છે. આર ધે બુક્સ ઇન ધ બુકકેઝ. ધેર ઇઝ અ બોય અંડર ધ ટેબલ. ઇઝ ધેર અ રબર ઇન ધ પેન્સિલ કેઝ. ધેર ઇઝ અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. આવી રીતે તમે વાક્ય પૂર્ણ કરશો. વોકાબ્યુલરી. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા શબ્દની ફરતે સર્કલ કરવાનું છે. પહેલો છે પ્લીઝ, બીજો છે કામ, ત્રીજો હેપી, ચોથો ચીયરફુલ, પાંચમો એંગ્રી. આ રીતે સાચો શબ્દ હોય તેના ફરતે તમારે વર્તુળ કરવાનું છે. સર્કલ ધ ઓડ વન.
કોઈ પણ એક શબ્દ પર વર્તુળ કરવાનું છે જે શબ્દ અલગ પડતો હોય તેવો. તો અહીંયા પહેલામાં 4 શબ્દ છે, સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર. તો સ્કૂલ શબ્દ અલગ પડતો છે. ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર તમે કંપાસમાં રાખી શકો છો. પછી બીજું છે મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. અહીંયા 3 ફળ છે અને 1 શાકભાજી છે. પોટેટો ફરતે કરીશું. ત્રીજું છે ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ. અહીંયા છે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે, બાકી બધી આઉટડોર ગેમ છે. 4 લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. તો અહીંયા છે એ કીવી તે ફળ છે, બાકીના 3 ફૂલ છે. 5 પીકોક, ડવ, સ્પેરો, હેજોગ. તો હેજોગ ફરતે કરીશું. બાકીના 3 પક્ષી છે. હેજોગ પ્રાણી છે. આ રીતે તમે અલગ પડતા શબ્દ ફરતે વર્તુળ કરશો. સ્પેલિંગ છે રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ, ઇનેક્ટ ધેમ. એટલે કે જોડી બનાવવાની છે અને ડાયલોગ વાંચી તમારા વર્ગખંડમાં રજૂ કરવાના છે. ટીચર સેઝ વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ? સ્ટુડન્ટ સેઝ બી. ટીચર સેઝ વાય? સ્ટુડન્ટ ઇટ્સ કમ બિટવીન એ સી. એટલે કે સૌથી ઠંડો અક્ષર કયો છે આલ્ફાબેટમાં? કયો આલ્ફાબેટ સૌથી ઠંડો છે? તો વિદ્યાર્થી કહે છે બી. કેમ? તો કે એસીની વચ્ચે આવે છે એટલા માટે. બીજું છે ટીચર સેઝ કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તમે છે 3 દિવસના 3 ડેના એવા નામ બતાવો જેની અંદર મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે ન આવવો પડે. એવા 3 ડેના નામ બતાવો તો કહી શકાય એસ્ટરડે, ટુડે, બર્થડે. આ 3 ડે એવા છે જેની અંદર આ ડેના નામ આવતા નથી. ત્રીજું છે વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ? ઇલેક્ટ્રિસિટી. કયું સિટી ડેન્જરસ છે? ઇલેક્ટ્રિસિટી છે. ચોથું ટીચર સેજ વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ? સ્ટુડન્ટ બીકોઝ હી વોન્ટેડ ટુ ગો હાઈ સ્કૂલ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ. અહીંયા છે શબ્દોના આધારે આ ચિત્ર વિશે લખવાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. હવે આગળ લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. There are many trees and flower plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. Do it yourself. તમે તમારી જાતે કરો. Make a list of things in your classroom. They mean one and many. તમારા વર્ગખંડની અંદર વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે. એક વસ્તુ અને ઝાઝી વસ્તુઓ વિશે લખવાનું છે. વન એન્ડ મેની. પહેલું છે કેલેન્ડર, તો 1, મેપ 1, ડસ્ટર 1, બ્લેકબોર્ડ 1, નોટિસ બોર્ડ 1, ડોર એટલે બારણું 1, ડસ્ટબિન 1. ઝાઝી વસ્તુઓમાં ચાર્ટ્સ, વિન્ડોઝ, ટ્યુબલાઇટ્સ, બેન્ચીસ, બુક્સ, ફેન્સ. અહીંયા મારે ફેન લખાયું છે ત્યાં તમારે ફેન્સ લખવું. વધુ ફેન છે એટલે આપણે પાછળ એસ લગાડીશું. ફેન્સ. ત્યારબાદ બી રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર્સ એન્ડ વર્ડ્સ. અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરીને આપણે આ ચિત્રને આધારે આપણે વાક્ય લખવાના છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ઇટ ઇઝ અ નિયર અ રિવર. There are many trees and plants in the garden. 2 boys are playing football. A boy is playing with his toy car. There is a squirrel in the bush. A brown bird is flying the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. અહીં આપણો પાઠ એક પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ઇંગ્લિશ વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જશે, જે તમે ધોરણ 5 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. ધોરણ 5ના ઇંગ્લિશના પ્લેલિસ્ટની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.